તો આ તરફ છોટાઉદેપુરમાં ઘૂંટણવડ ગામની લીઝમાં બાળકી ડૂબી ગઈ હતી, જેમાં ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકીને ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું। બાળકી રમતી રમતી સુખી નદીમાં લીઝના ખાડામાં ખાબકી હતી। ગેરકાયદેસર ખાડાઓને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ છે। લીઝની માપણી કરી લીઝ માલિક સામે કાર્યવાહીની માંગ કરાઈ। પૂરા ગામમાં 13 વર્ષની બાળકી આજે લીઝના ખાડા ખોદવામાં આવે છે। 13 માગ્યા મુજબ 3 ફૂટ હોય છે, પણ આ લોકો 13 ફૂટના ખાડા ખોદીને છે। આજે નાની 13 વર્ષની બાળકનું મૃત્યુ થયું છે અને આવું પહેલા પણ બનાવ બની ચૂક્યો છે। અને આ લીઝ તો પહેલા ઘૂંટણવડ ગામમાં છે, પણ અમારા ગામમાં રસ્તો કાઢેલો છે। અમે માંગણી કરી તો આ રસ્તો એ બાજુ કાઢો, પણ તોય છતાં આ લોકો અમારા ગામમાં જ કાઢે છે અને ખનિજ વિભાગને જાણ કર્યું છે કે અહીંયા આવીને ચકાસણી કરે કેટલું ફૂટ ખોદ્યું છે। આ લીઝ ઘૂંટણવડની હદની અંદર છે। ગંભીરપુરામાં રસ્તો કાઢેલો છે। આમાં 12 થી 15 ફૂટ લીઝ વાળા ખોદી નાખેલો છે રસ્તો। અંદર લીઝની અંદર રેતી કાઢી નાખેલી છે। એમાં અમારા ગામની બાળકી છે ને, એનું રમતા રમતા ગઈને પાણી અંદર બુડીની અંદર આકાશની મૃત્યુ થઈ ગયું છે। અંદર આ અવારનવાર આવી ઘટના થાય છે। આગળ બી આ બનેલો છે। આગળથી એક બાળકી એક્સપાયર થઈ ગયેલી છે। અમે રસ્તા ના પાડે છે કે આ બાજુ નહીં કાઢશો અને આટલી બધી ઊંડું કેમ ખોદાણ